આજે ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ તથા આણંદના ધારાસભ્ય બાપજી તથા સાંસદ શ્રી બકાભાઈ તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનના તમામ હોદ્દેદાર તથા આણંદ તાલુકા સંગઠનના તમામ હોદ્દેદાર તથા તાલુકા પંચાયતના દરેક સભ્યોનો હું મારા દિલથી ખૂબ આભાર માનું છું। જો હજુ પ્રમુખ પદે ચૂંટાયા બાદ જનતાના જે કામો માટે કયા પ્રાધાન્ય આપશે? આણંદ તાલુકાની અંદર 44 ગામ આવેલા છે, એમાંથી 4 ગામ મહાનગરપાલિકામાં ગતાર્યા છે અને એની સીટ ખાલી પડતા જે મને આજે ઉપપ્રમુખ બનવાનો મને મોકો આપ્યો છે, તો જે 40 ગામો છે તેના માટે હું દરેક ગામમાં જઈશ અને સરકારશ્રી તરફથી આવતી જે ગ્રાન્ટોનો સદુપયોગ થાય તે માટે દરેક ગામો ફરી અને વિકાસના કામોમાં મદદરૂપ થઈશ અને કંઈ બી પ્રશ્ન જે તે ગામના હશે તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ। ઓકે, થેન્ક યુ।